સમાચાર ભાવનગરમાંથી ભાજપ નેતા યોગેશ બદાણીની પોસ્ટથી વિવાદ થયો। સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું ભાજપ હટાવો દેશ બચાવો। 13 મિનિટમાં જ યોગેશ બદાણીએ પોસ્ટ ડિલીટ કરી નાખી। વિવાદ બાદ યોગેશ બદાણી સ્પષ્ટતા આપી, સોશિયલ મીડિયા ઓપરેટ કરતા નથી આવડતું જેથી ભૂલ થઈ। ભાવનગર સિનિયર બીજેપી નેતાએ સોશિયલ મીડિયામાં ફેસબુક પર ભાજપ વિરુદ્ધ પોતાનો બડાપો ઠાલવ્યો। ભાવનગર શહેર પૂર્વ ભાજપ પ્રમુખ અને પાર્ટીમાં અનેક હોદ્દાઓ પર બેસેલ યોગેશ બદાણીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભાજપ હટાવો દેશ બચાવો સ્લોગન સાથેની પોસ્ટ મૂકી। ભાવનગરમાં ભાજપમાં આગેવાનો વચ્ચે ગ્રુપિઝમ અને એકબીજા વિરુદ્ધ કામગીરી હવે ચરમસીમાએ પહોંચી છે। આટલા સિનિયર નેતાએ ભાજપ હટાવોની વાત કરતા ભાજપમાં હવે હડકંપ આવ્યો છે। જોકે 13 મિનિટમાં યોગેશ બદાણી દ્વારા નેતાઓના પ્રેશરથી પોસ્ટ હટાવાઈ છે। યોગેશ બદાણી સાથે વાત કરતા તેમણે પોતાનો લોલો બચાવ કરતા જણાવ્યું કે મને ફેસબુક ઓપરેટ કરતા નથી આવડતું। તો આખરી મામલો શું છે? અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। અજીત, યોગેશ બદાણીને ખૂંચ્યું શું છે? આવી પોસ્ટ કરી અને તે બાદ એવો સ્ટેટમેન્ટ આપી દે છે કે મને ફેસબુક વાપરતા નથી આવડતું। શબ્દો તો તેમના જ છે ને અજીત? એના વાત કરવામાં આવે તો ભાવનગર શહેરની જો વાત કરીએ તો ભાવનગર શહેરમાં અને જે ભારતીય જનતા પાર્ટીનો એકબીજાનો ગ્રુપિઝમ છે, એકબીજા પ્રત્યેનો ક્રોધ છે, એકબીજાને નીચા દેખાડવા માટેનું જે પ્રયત્નો છે તે ચરમસીમા પર પહોંચી ગયા છે તેનું ઉત્તમ ઉદાહરણ યોગેશ બદાણી દ્વારા પોતાના જ ફેસબુક એકાઉન્ટ પર મૂકવામાં આવેલી આ પોસ્ટ છે। અને સૌથી મોટી સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારત દેશમાં એક ભાવનગર મહાનગર એવું છે કે જેના મેયર એટલે કે ભાવનગરના મેયર ભરતભાઈ બારડ દ્વારા આજથી માત્ર 5-6 દિવસ પહેલા એવી પોસ્ટ મૂકવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સામે કે જો હવે મને દબાવવામાં આવશે તો હું આત્મવિલોપન કરીશ। ભાવનગરના મેયરના શબ્દો છે, તેમની પણ પોસ્ટ હતી। એટલે ભાવનગર મહાનગરોની અંદર જે ભારતીય જનતા પાર્ટીના શહેરમાં ખાસ કરીને જે ધારાસભ્યોના ગ્રુપ છે, જે પ્રમુખોના સંગઠનના ગ્રુપ છે, આ પ્રકારે જે પૂર્વ આ યોગેશ બદાણી છે તે ખૂબ જ મોટા કદાવર નેતા કહી શકાય, મેચ્યોર નેતા કહી શકાય। ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ રહી ચૂક્યા છે, મહામંત્રી રહી ચૂક્યા છે, અનેક હોદ્દાઓ માત્ર ગાંધીનગર નહીં દિલ્હી સુધીના નેતાઓ સાથે તેમનો દરબો છે। આવો સિનિયર મેચ્યોર માણસ પોતાની પોસ્ટ અને પોતાના ફેસબુક ઉપર એકાઉન્ટમાં મૂકે કે ભાજપ હટાવો દેશ બચાવો એટલે કેટલી મોટી ખરાબ વાત કહી શકાય, ભારતીય જનતા પાર્ટી માટે ખરાબ વાત કહી શકાય અને એમના માટે પણ કહી શકાય। એટલે એક ચોક્કસ એના એક વાત પાકી છે કે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે માત્ર 6 મહિનાનો સમય પણ ચૂંટણીનો ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો રહ્યો નથી ત્યારે આ પ્રકારનો વિવાદ, આ પ્રકારની પોસ્ટ મેયર કક્ષાના માણસો પણ આ પ્રકારની પોસ્ટ મૂકે અને આ યોગેશ બદાણીએ પોસ્ટ મૂકતા ભારતીય જનતા પાર્ટીમાં કાયદેસરનો હડકંપ મચી ગયો છે। કારણ કે બહુ સિનિયર નેતા છે, ઉચ્ચ જે કેન્દ્રીય મંત્રીઓથી લઈ અને ભાવનગર ગાંધીનગરના નેતાઓ સુધીનો દરજ્જો છે। પ્રમુખ કુમાર શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। કુમારભાઈ, આખરે આ વિવાદ શું છે? યોગેશ બદાણી કેમ આવી પોસ્ટ કરી રહ્યા છે? આની પાછળ કારણ શું છે? પોસ્ટમાં મેં જોયું એમનો એકાઉન્ટ કંઈક હેક થઈ ગયું છે। એટલે હેક થઈ ગયું એકાઉન્ટ છે એટલે કોઈક દ્વારા પોસ્ટ મુકાણી છે એવું હમણાં જ મેં અમારા સોશિયલ મીડિયાના કાર્યકર્તાને બોલાવીને એમના એકાઉન્ટ જોયું તો એમનું એકાઉન્ટ જે છે એ હેક થઈ ગયું છે। એટલે હેક કરેલું એટલે કોઈકે કંઈક બીજા લોકોથી પોસ્ટ થઈ ગઈ છે। યોગેશભાઈ ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે, અમારા બધાના વડીલ છે, ત્યારે આવું પોસ્ટ એમનાથી ન થઈ હોય જ તે એટલે કોઈકે હેક કરી અને આવી રીતે એમનું એકાઉન્ટ હેક કર્યું અને આ પોસ્ટ મૂકેલી છે। બિલકુલ, પણ કુમારભાઈ, અહીંયા યોગેશભાઈ આ વાત નથી કહી રહ્યા કે એમનું એકાઉન્ટ હેક થયું છે, એ તો એવું કહી રહ્યા છે કે ઓપરેટ કરતા નથી આવડતું। એટલે અમે હમણાં જે એફબી ના જોયું એમાં એમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે એવું હમણાં એમની પોસ્ટ છે છેલ્લી। બિલકુલ, એટલે આપ એવી સ્પષ્ટતા કરી રહ્યા છો કે યોગેશ બદાણીનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે? જી કુમારભાઈ, હાજી હાજી, આભાર અમારી સાથે વાત કરવા બદલ।